છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો આ રીતે પરીક્ષા લેવાતી હોય છે, પેપર લીક થતું હોય છે, ત્યારબાદ પરીક્ષા જે છે તે કેન્સલ થતી હોય છે, ત્યારે તેની સીધી જ અસર વિદ્યાર્થીઓ પર થતી હોય છે. રાજ્યના વિદ્યાર્થીઓની વાત કરીએ તો 85,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તે પરીક્ષાઓમાં હવે વિદ્યાર્થીઓનું ક્યાંક મોરલ ડાઉન થયું હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે છે, આપણે વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું, જાણીશું. પરીક્ષા આપી હતી, કેન્સલ થઈ છે, શું કહેશો? એકચ્યુઅલી એનટીએ જે રીતે વાત કરે છે કે આટલી સારી સ્ક્રીનિંગ પ્રોસેસ છે, 10 ટાઈમ્સ વધારે સારી રીતે આપણે કન્ડક્ટ કરાવી રહ્યા છીએ આ વખતે, તો પછી જે રીતનું એમનું કોન્ફિડન્સ હતું એક્ઝામ પહેલાં, એના પછી તો આવું થવું એ તો અમને નહોતું જ લાગતું કે આવું કશું થશે. બટ જે થઈ ગયું છે એના કારણે બહુ ખરાબ લાગી રહ્યું છે. એક તો ઓલરેડી આટલી બધી મહેનત કરી 2 વર્ષ, અને એટલીસ્ટ જે લોકોએ કરી છે એ લોકોને તો સારું મળવું જોઈએ. આવી રીતે પેપર લીક થઈ જાય અને જે મતલબ કે અનહેલ્ધી વસ્તુઓથી લોકો માર્ક્સ લાવે છે, તો આવું તો કઈ રીતે ચાલે? જે લોકો ખરેખર મહેનત કરી રહ્યા છે, જે લોકો ડિઝર્વિંગ છે, એ લોકો પાછળ રહી જાય છે, અને જે લોકોને જે પૈસા ખર્ચીને, જે લોકોના પપ્પા મમ્મી જોડે પૈસા છે, એ લોકો ખર્ચીને આગળ આવી જાય છે. તો એ વસ્તુ તો વ્યાજબી નથી. જો નેશનલ લેવલ ઉપર આવી કોઈ ટેસ્ટ લેવાતી હોય તો આવું થવું તો ના જ જોઈએ. અને આવું આપણે છેલ્લા 3-4 વર્ષથી કન્ટિન્યુ જોતા આવી રહ્યા છીએ. તો આવું કદી બી કોઈ બી આવી નેશનલ લેવલની કોઈ બી મતલબ કે કોઈ બી ટેસ્ટિંગ એજન્સી હોય તો એનાથી આવી ભૂલચૂક થાય, આવી વસ્તુઓ થાય, એ તો ખરેખર વ્યાજબી નથી. બિલકુલ, છેલ્લા 2 વર્ષથી મહેનત કરતા હતા તે પ્રકારની વાત છે. તમે શું કહેશો? આવી રીતે આવી જે પરીક્ષાઓ થતી હોય છે, કેન્સલ થતી હોય છે, ના થાય તેની માટે શું કરવું જોઈએ સરકારે? કડક પગલાં લેવા જોઈએ આ બાબતે કે આ રાતમાં પેપરો લીક થઈ જાય છે. મતલબ કેટલા બધા સ્ટુડન્ટ્સને ડ્રીમ હોય MBBS કરવું, ડૉક્ટર બનવું, તો પછી એ બધાના સપનાઓનું શું? એટલે પછી સરકારને કડક પગલાં લેવા જ જોઈએ. બિલકુલ, સરકારે કડક પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ થતા હોય તે પ્રકારની વાત છે. વિદ્યાર્થીનીઓ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. તમારું શું માનવું છે? આ જે બી થયું એ બહુ ખરાબ થયું. અમને માનસિક રીતે અસર થઈ છે, કારણ કે મેં 2 વર્ષ મહેનત કરી હોય. અમુક વિદ્યાર્થીઓએ ડ્રોપ લઈને મહેનત કરી છે. એ લોકો આ વર્ષે હવે શું કરશે જો ફરીને ફરી આટલી માનસિક રીતે હેરાન થાય? કારણ કે બહુ અઘરું પડી જાય ફરી કોન્ફિડન્સ બિલ્ડ કરવો. કારણ કે જે રીતે એમના બધા ટ્વીટ આવતા હતા એનટીએના, અમે લોકો બહુ ઉત્સાહમાં હતા કે બહુ સારી રીતે આપીશું, પણ જે થયું એ યોગ્ય ના થયું. તો નેશનલ લેવલની એક્ઝામ છે તો આ ના થવું જોઈએ વારે ઘડીએ. આ 2-3 વર્ષથી થાય છે, તો આ યોગ્ય નથી. બિલકુલ, નેશનલ લેવલની આખી વાત છે, સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ તે પ્રકારની વાત છે. અન્ય પણ છે, તમે શું કહેશો? આવું તો ના જ થવું જોઈએ, કેમ કે બહુ જ મહેનત કરી છે. નીટ કોઈ નાની એવી પરીક્ષા નથી, બહુ મોટી પરીક્ષા છે. એન્ડ એના માટે બહુ જ મહેનત કરી હોય. બધાને એવું હોય કે નીટ ક્રેક કરીશું, આ બનીશું, પેલું બનીશું, બટ વારે વારે આ થાય તો ઇટ્સ નોટ ગુડ. બિલકુલ, વારે ઘરે આ પ્રકારની ઘટના બનતી હોય તે વ્યાજબી નથી તે પ્રકારની વાત છે. મેડમ પણ આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરીશું. વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થયું છે, આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, તમે શું કહેવા માંગો? આ વસ્તુ સહેજ પણ યોગ્ય નથી. જો એનટીએને અત્યારે હવે ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું હતું, તો ખરેખર જે પ્રકારની એકેડેમી તમે એનટી ચલાવે છે, તો એમને પહેલાંથી એકચ્યુઅલી આ નોલેજ હોવું જોઈએ કે પેપર લીક થઈ શકે છે. તો એ પ્રમાણે પહેલેથી જ એમણે એના પગલાં લઈ અને પેપર લીક ન થાય તેની તકેદારી રાખીને આટલા 20 થી 22 લાખ જે સ્ટુડન્ટ્સ આટલા 2 વર્ષથી તૈયારી કરી રહ્યા છે, તેમના માટે ખરેખર બહુ જ સારી રીતે એમણે વ્યવસ્થા કરવી જોઈએ. અને સરકારે પણ એ વસ્તુમાં એમનો હસ્તક્ષેપ કરીને આ વસ્તુને રોકવી જોઈએ. અને બાકીના જે સ્ટુડન્ટ્સ કે જે સેન્ટરમાં તમને ચોરી થઈ છે કે લીક થયું છે, તમે એ સેન્ટરની એક્ઝામ રદ કરો, પણ તમે બધા જ સ્ટુડન્ટ્સના ભવિષ્યને દાવ ઉપર લગાડી દો, એ મને સહેજ પણ યોગ્ય નથી લાગી રહ્યું. બિલકુલ, 85,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તે પ્રકારની વાત છે. તમે શું કહેશો? કઈ રીતે જોઈ રહ્યા છો આખું? કેમ કે સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, અને શું સરકાર એવા કડક પગલાં લેવા જોઈએ કે ફરીવાર આ પ્રકારની ઘટના જ ના બને? સૌપ્રથમ તો નીટ વિશે આપણે એટલું જાણીએ છીએ કે દુનિયામાં જેટલી એક્ઝામ થાય છે કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં નીટને ટોપ 10માં કન્સિડર કરવામાં આવે છે. હવે જો આવી આખી દુનિયાની સૌથી ટફેસ્ટ એક્ઝામ જે કન્સિડર થતી હોય ને જેની વેલ્યુ એટલી વધારે હોય કે આ બધા છોકરાઓનું જે ફ્યુચર છે એ આખું ફ્યુચર એ લોકોનું ડિસાઇડ થશે એક એક્ઝામને આધારે. આવી આટલી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ જેમાં લાખો વિદ્યાર્થીઓ બેસ્યા હોય, એવી એક્ઝામમાં જો આવી ચૂક થાય, અને આ એક વખત નથી થયું, આગળ પણ આ વખતના બનાવ બન્યા છે. એટલે મારા મત પ્રમાણે તો એવું કે ભાઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જો આ વસ્તુ સારી રીતે ના યોગ્ય રીતે કરી શકતી હોય, તો એ સિવાય કોઈ બીજી એજન્સી અથવા સરકારે પોતે આ પ્રકારની એક્ઝામ લઈ અને છોકરાઓના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. બિલકુલ ધ્વનિ, એટલે કે મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય ક્યાંક ને ક્યાંક જોખમાય છે, કેમ કે 2 વર્ષની મહેનત હોય છે, ત્યારબાદ આ રીતે પરિણામ આવતું હોય કે પરીક્ષા રદ કરવી પડતી હોય, તે ખરેખર દુઃખદ ઘટના કહેવાય. અન્ય પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. તમે શું કહેવા માંગો? બેઝિકલી એમ તમે એવી રીતે સમજી શકો કે આજથી 2 વર્ષ પહેલાં પૂર્વની વાત કરીએ કે 2024માં બી આવી ઘટનાઓ બની હતી
કે જેમાં ઘણા બધા સેન્ટર્સ પર પેપર લીક થવાની આવી બધી વાતો બહાર આવી હતી. આ વર્ષે કુલ 22,05,035 છોકરાઓ અપિયર થયા હતા નીટની એક્ઝામમાં. એટલે થયું છે એવું કે આ બધા છોકરાઓએ પોતે 2 વર્ષ કુલ મહેનત કરીને કુલ એના પ્રતિબળનું જે એકદમ ફૂલ પોટેન્શિયલ વાપરીને એમને પોતે ફૂલ ફ્લેજ મહેનત કરીને આ વસ્તુ આપી હતી. પણ થયું છે આ પ્રત્યે એવું કે કેરળ છે કે રાજસ્થાન છે કે બિહાર છે કે ઉત્તરાખંડ છે, અમુક સેન્ટર્સમાં અમુક એવા સંજોગો ઊભા થયા છે કે જેના કારણે હાયર ઓથોરિટીઝના કારણે, પૈસાના કારણે, અમુક ગેસિંગ પેપર સિસ્ટમ જે બહાર આવી છે, જે 10 મે 12 CBIએ બહાર પાડ્યું છે કે એ પ્રમાણે ગેસિંગ પેપર સિસ્ટમ કે જેમાં થયું છે એવું કે 180 પ્રશ્નોમાંથી કુલ 120માંથી 140 પ્રશ્નો બેઠા પૂછાયા છે. અને એ PDF ગેસિંગ પેપરની PDF જે છે એ રાજસ્થાનના બહુ જ બધા સેન્ટરમાં સર્ક્યુલેટ કરવામાં આવી છે. અને થયું છે એવું કે આ PDFના કુલ 50,000થી લઈને 3 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા છે કે ભાઈ તમે આટલા રૂપિયા આપશો તો અમને તમને આ PDF આપશું. એટલે આ વસ્તુ જે મા બાપ પાસે પૈસા છે, જે મા બાપ પાસે ધન છે, ઐશ્વર્ય છે, એના કારણે એમના છોકરો જે છે એ ભલે લેવલનો હોય બી ખરા તો સારી વસ્તુ છે, પણ ના હોય તો જે ડિઝર્વિંગ કેન્ડિડેટ છે એને એક માત મળે છે ને જે જરાય યોગ્ય નથી. બિલકુલ, એટલે કે મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થીઓનું કહેવું છે, ફેકલ્ટીનું પણ કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ જે વારંવાર બનતી હોય છે તે ના બનવી જોઈએ અને આના માટે સરકારે સખ્તમાં સખ્ત જે પગલાં જે છે તે લેવા જોઈએ.